ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 4નું ગુજરાતી વિષય ભણીશું, જેમાં આપણે અત્યાર સુધી પાઠ 14 કાવ્ય 14 છે સૈનિક ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. બરાબર. ગયા વિડીયોની અંદર આપણે 15મો પાઠ બે બહાદુર છોકરાઓ એ પાઠનું નામ છે. એ પાઠનો અભ્યાસની શરૂઆત કરી હતી. થોડોક એમાં અભ્યાસ કર્યો હતો કે કાંસા ગામ છે ત્યાં જુઓ પાના નંબર 78 ઉપર. એ અમરેલી જિલ્લાનું નાનકડું ગામ કાંસા છે. ત્યાં નજીક એક વોકળો આવેલો છે અને ત્યાં એ વોકળો એટલે કે પાણીનું નાનું એવું ઝરણું વહેતું હોય એ. તો ત્યાં જંગલી પ્રાણીઓ છે એ પાણી પીવા આવતા હોય છે. અને પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ છે એ લોકો શોખ ખાતર શિકાર કરતા હતા. એટલે નવેમ્બર મહિનો ચાલતો હતો ત્યારે વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે શિકાર કરવા ત્યાં જાય છે અને એ માચડો બનાવી અને એના ઉપર બેસે છે. એમના માણસો પણ એમની સાથે છે, બધા બેસે છે માચડા ઉપર. તો એવામાં શું થાય છે તો કે જે પ્રાણી સિંહ છે એ પાણી પીવા આવતો જોવે છે. મહારાજા એમને જોવે છે. એટલે પેલા સિંહને શું થતું હતું કે આ મારે કે સિંહને ખબર પડી ગઈ કે આ લોકો બંદૂક ઉઠાવે છે, એટલે સિંહ પણ સાબદા થઈ જાય છે અને નજીક આવતો જાય છે. અને સયાજીરાવ જે રાજા છે એમને તો ભયભીત થઈ જાય છે, ડરી જાય છે. એટલે એવામાં બે છોકરાઓ બહાદુર છોકરાઓ છે, એકનું નામ હરિ અને અર્જણ, એ પણ ત્યાંના જ રહેવાસી છે. તો એ લોકો પેલા તો સિંહ છે ગર્જના કરતો અને છલાંગ ભરતો કૂદકા મારતો માછડા નજીક આવી અને માછડાને જેમ ઝાડને ખંખેરતા હોય એમ પકડી અને હલાવા લાગે છે. મહારાજા તો આ સિંહનું આવું આક્રમણ જોઈ અને શું થાય છે, મૂંઝાઈ જાય છે અને બંદૂકની બીજી ગોળી છોડવાનું પણ એમને સાંભળતું નથી. આપણે લાસ્ટ અહીંયા સુધી જોઈતું. જુઓ પાના નંબર 79 ઉપર આજે જોઈએ. પાના નંબર 79. આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમત ભર્યું કામ કર્યું. શું કર્યું એણે? આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમત ભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. હાકોટા કરવા એટલે કે અવાજ કરવો. બરાબર. કટોકટીની પળે એટલે કે સાવ એવો સમય નજીક આવી ગયો હતો કે હરિ અને અર્જણે એ હિંમત ભર્યું કામ કરે છે અને બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવી અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. એટલે કે સિંહનું ધ્યાન છે એમના તરફ ખેંચાઈ ગયું, બંને છોકરાઓ તરફ. એણે માચડા પરથી પંજા ઉઠાવી અને જમીન પર મૂકી દીધા. એણે એવો હાકોટો કર્યો કે અહીંયા ત્યાંથી સિંહનું ધ્યાન બીજી તરફ ખેંચાવા માટે. એટલે હરિ અને અર્જણ છે બંને હાકોટા કરવા લાગે છે. એટલે સિંહ જે માચડા પર એમના પંજા રાખી અને હલાવતો હતો એ પંજા એમણે જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. ડાલા જેવું એટલે કે એક
શું કરે છે, એમણે ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. ડાલા જેવું એટલે કે મોટા સુંડલા જેવું મોઢું કરી અને ભયંકર એવી ગર્જના કરે છે. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. હવે એ છોકરાઓ છે એ એના ગુસ્સાનું નિશાન બની જાય છે અને મોત સામે આવીને ઊભું હતું, છતાં તેઓ ગભરાયા નહીં. મોત સામે આવે એવી પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં તેઓ ગભરાયા નહીં. અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ સલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. જુઓ, અહીંયા સિંહનું મૃત્યુ થાય છે, કેમ કે મહારાજાને બચાવવા માટે બે છોકરાઓએ મહેનત કરી. એટલે હવે બે છોકરાઓનું જ્યારે મૃત્યુ મતલબ નજીક આવે એમ હતું, તે પહેલા એમને બચાવવા માટે સિંહ જ્યારે એમના તરફ જતો હતો ત્યારે પેલા માચડા પર બેઠેલા સયાજીરાવે બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું, એની કેવી રીતે થયું એ સમજાય જ નહીં. સિંહ મર્યો અને બધો ભય ટળી ગયો. સિંહ મરી ગયો એટલે બધું જ જે ડર હતો એ મટી જાય છે. મહારાજા માચડા પરથી નીચે ઉતર્યા અને હરિ અને અર્જુનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. મહારાજા માચડા પરથી નીચે ઉતરે છે. હરિ અને અર્જુન નામના બે બહાદુર છોકરાઓ છે, એમનું આવું હિંમતભર્યું સાહસથી એ પ્રભાવિત થયા હતા. એટલે એને સારું લાગ્યું હતું, એટલે એમને ધન્યવાદ આપવાનું વિચારે છે. છોકરાઓએ જીવનનું જોખમ ખેડીને પોતાનો જીવ બચાવ્યો હતો, મતલબ જાન બચાવી હતી. કે છોકરાઓએ પોતાનું જોખમ ખેડી એટલે કે પોતાનું જે થવું હોય છે એ ચિંતા છોડીને પોતાનું જાન એટલે કે જે સયાજીરાવની જાન, એમની જે જીવ બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. એમણે શું કર્યું પહેલું કામ, તો કે હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ, ધન્યવાદ એટલે કે અભિનંદન આપવાનું કામ શરૂ કર્યું. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા તો છે જ, પરંતુ એનાથી ઊંચા ગજાના એ માણસ હતા. આના ઉપકારનું મૂલ્ય ઓછું કેમ હાકે? આવા ઉપકારનું મૂલ્ય કેમ ઓછું હાકે? ઊંચા ગજાના એમ માણસ કે મહારાજા તો હતા જ, પણ એની પાછળ બીજી બધી પણ મહત્વનું વસ્તુ હતી. એટલે કે એ આવા ઉપકારનું મૂલ્ય કઈ રીતે ઓછું હાકે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવી અને કમાટી બાગમાં સ્થાપ્યા. હાલમાં પણ એ વસ્તુ તમે જતા હોય વડોદરા જાવ ફરવા માટે, તો ત્યાં કમાટી બાગ છે, ત્યાં જજો અને હરિ અને અર્જુન નામના બે છોકરાઓ જેવા પાઠની અંદર આપણે જે અભ્યાસ કર્યો એમના પૂતળા હાલમાં ત્યાં છે. એમણે વડોદરા જઈ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી જુઓ, તમે જાઓ તો ખાસ ધ્યાનથી જોજો કે સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જુનના પૂરા કદના પૂતળા છે. પૂરા કદના એટલે કે આખું જાણે હરિ અને અર્જુન ઊભા છે એવું આખું ચિત્ર, આખું પૂતળું છે ત્યાં હાલમાં છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમા જરૂર જોજો. બરાબર, હાલમાં ત્યાં છે વડોદરાની અંદર કમાટી બાગ છે, જે આજે સયાજી બાગ તરીકે પણ ઓળખાય છે. બરાબર, તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આ પાઠમાં આપણે ક્યારે પણ હિંમત હારવી ના જોઈએ, બરાબર, અને સાહસવાન બનવું જોઈએ.
બરાબર. તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આપણે બાકીનું જે છે હોમવર્ક એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.